ટામેટાની એકદમ સરસ મજાની સ્પાઇસી ઠેચા સ્ટાઇલ આપણે આજે ચટણી બનાવવાની છે। તે માટે મેં ટામેટા અહીં 3 નંગ લઈ લીધા હતા, તેને આ રીતે મોટા શેપમાં સુધારી લીધા અને 4 થી 5 નંગ મેં લીલા મરચાંને આ શેપમાં સુધારી લીધા। કાચી સિંગ લીધી છે, લસણ લીધું છે, લીંબુ અને કોથમીર લઈ લીધી છે। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે ચટણીનો વઘાર જોઈ લઈએ। તો ચટણી બનાવવા માટે અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધી હતી અને નોનસ્ટિક પેનમાં મેં 2 પરી જેટલું તેલ ઉમેરી લીધું હતું અને તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પહેલાં લીલા મરચાં ઉમેરી લેવાના છે। લીલા મરચાંને આ રીતે તેલમાં પહેલાં ઉમેરવાથી લીલા મરચાંની જે તીખાશ હોય છે તે તેલમાં આવી જાય છે અને ત્યાર પછી આપણે વેજીટેબલ ઉમેરી એટલે સરસ મજાની આપણી તીખી ચટણી તૈયાર થઈ જાય છે। હવે લીલા મરચાં ઉમેરી લીધા પછી લસણ ઉમેરી લેવાનું છે અને લસણ ઉમેરી લીધા પછી આપણે કાચી સિંગ ઉમેરી લેવાની છે અને તેને તેલમાં સરસ મજાની શેકી લેવાની છે। 1 થી 2 મિનિટ સુધી આપણે લીલા મરચાં, લસણ અને સિંગને તેલમાં શેકી લેવાના છે અને ત્યાર પછી હવે આપણે ટામેટાને તેલમાં ઉમેરી લેવાના છે। આ ચટણી એકદમ ઠેચા ચટણી જે આપણે બનાવતા હોઈએ છીએ તેવી જ બને છે, પણ આ ચટણીમાં ટામેટાં ઉમેરવાથી સરસ મજાનો ચટણીનો ટેસ્ટ આવી જાય છે। તો હવે મેં ટામેટાને પણ ઉમેરી લીધા છે અને ત્યાર પછી કોથમીર ઉમેરી લેવાની છે અને ત્યાર પછી હવે તેલમાં સરસ મજાના કોથમીર, ટામેટાં, લીલા મરચાં, લસણને આપણે સાંતળી લેવાના છે। 4 થી 5 મિનિટ સુધી આ જ રીતે તેને હલાવતા જવાનું છે અને તેલમાં સાંતળી લેવાના છે। આપણે કચરા જ ટામેટાને તેલમાં સાંતળવાના છે, વધારે પડતા આપણે તેને તેલમાં સાંતળવાના નથી। હવે 1 ચમચી મેં ધાણા જીરું ઉમેરી લીધું છે, અડધી ચમચી મેં હળદર ઉમેરી લીધી છે અને ત્યાર પછી અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે। હળદર ઓપ્શનલ છે, હળદર જો તમે નહીં નાખો તો પણ ચટણીનો કલર સરસ મજાનો લાલ આવી જાય છે। બધા જ રેગ્યુલર મસાલા તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે ઉમેરી શકો છો, જેનાથી પણ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમારે એકદમ તીખી ચટણી બનાવવી હોય તો તમારે લાલ મરચું ઉમેરવાનું છે, પણ અહીં મેં ફ્રેન્ડ્સ લાલ મરચું નથી ઉમેર્યું કારણ કે મારે એકદમ મીડિયમ જ તીખી ચટણી બનાવવાની હતી, તે માટે અહીં મેં લાલ મરચું નથી ઉમેર્યું। તમે લાલ મરચું ઉમેરશો તો પણ ચટણી ખૂબ જ સરસ બને છે। હવે બધા જ મસાલા સાથે ટામેટાને આપણે આ રીતે તેલમાં સાંતળી લેવાના છે। 3 થી 4 મિનિટ સુધી આપણે તેને આ જ રીતે તેલમાં સાંતળતા રહેશું। વધારે પડતા ટામેટાને તેલમાં સાંતળવાના નથી, બસ તમને વિડીયોમાં દેખાય છે ફ્રેન્ડ્સ, બસ તેટલા જ આપણે ટામેટાં તેલમાં સંતળાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી ટામેટાને ઠંડા થવા દેવાના છે। હવે ટામેટાં ઠંડા થઈ ગયા છે તો હવે મેં તેને મિક્સર બાઉલમાં લઈ લીધા છે। બધો જ મસાલો આપણે આ રીતે મિક્સર બાઉલમાં લઈ લેવાનો છે। આ રીતે પહેલાં તેલમાં સાંતળીને ચટણી બનાવવાથી ચટણીનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ચટણીને આપણે સ્ટોર કરીને 2 થી 3 દિવસ સુધી રાખી શકીએ છીએ। હવે મિક્સરમાં મેં તેને સરસ મજાની ક્રશ કરી લીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ઠેચા સ્ટાઇલ એકદમ સ્પાઇસી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે। અહીં મેં આલુ પરોઠા સાથે આ ચટણી લીધી હતી। આલુ પરોઠા સાથે કે કોઈ પણ પરોઠા સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। તમે ઘરે એકવાર અવશ્યથી ટ્રાય કરજો।